આજે આપણે ગળા વિશે સમજીશું. ગળું ડ્રેસમાં અને બ્લાઉઝમાં નોર્મલ સેમ રીતે જ બનતા હોય છે. ડાયરેક્ટ કાપડમાં ગળું કાપવું હોય તો અલગ રીતનું થોડું હોય છે અને કેનવાસમાં ગળું કાપવું હોય તો થોડુંક અલગ હોય છે. આજે આપણે ગોળ ગળા વિશે સમજીશું કે નોર્મલ ગોળ ગળું કેવી રીતે બને. એમાં આપણે અલગ અલગ આકાર મતલબ પાન આકાર આપવો છે, સ્ટાર આકાર આપવો છે, રાઉન્ડ વી કેવી રીતે બનાવવા. એને જ બે આવે, રાઉન્ડ અને સ્ટ્રેટ વી. રાઉન્ડ વી તો નોર્મલ બની જાય, પણ સ્ટ્રેટ વી બનાવવો હોય તો એના માટે લંબાઈ કેટલી રાખી શકાય, પહોળાઈ કેટલી રાખી શકાય. પોર્ટ્રેટ બનાવવું તો એના માટે આગળ પાછળની લંબાઈ પહોળાઈ કેટલી રખાય, તો કોના માટે કેટલું રખાય, કોઈ શોલ્ડર નાની સાઇઝ છે, કોઈ મોટી સાઇઝ છે, તો એના માટે ગળાની પહોળાઈ કઈ રીતે રાખી શકાય અને કેમ નક્કી થાય કે ગળાની પહોળાઈ એટલી રાખી, એના વિશે આજે સમજીશું. અને ડાયરેક્ટ આપણે કાપડમાં ગળું કાપવું તો એ કેવી રીતે કાપી છે એ સમજીશું. તો ચાલો આપણે શીખવું કે કેવી રીતે ગળા કટિંગ. સૌથી પહેલા આપણે ગોળ ગળા વિશે સમજીએ. ગોળ ગળું જે રનિંગ હોય છે, ડ્રેસમાં રનિંગ આપણે ગોળ બનાવતા હોય એના માટે શું કરવાનું હોય છે? સૌથી પહેલા એક બોક્સ બનાવવાનું હોય, ગળાની પહોળાઈ અને લંબાઈ. તો ગળાની પહોળાઈ રનિંગ આપણે બધાના માટે 6 ઇંચ રાખવી જોઈએ રનિંગ, અને એનું હાફ કરીએ તો કેટલું થાય 3 ઇંચ. પછી હું આપણે જણાવીશ કે કોના માટે કેટલું ગળું રખાય. અત્યારે આપણે નોર્મલ ગળું બનાવીએ પહેલાં તો એના માટે સૌથી પહેલાં અહીંયા એક જગ્યા છોડવાની છે, અંદાજિત 1 ઇંચ જેટલી જગ્યા છોડી દેવાની. ત્યાર પછી ગળાની પહોળાઈ રનિંગ બધાની 6 હોય તો 6 હાફ કરી તો કેટલા થાય 3 ઇંચ. તો આપણે ફોલ્ડેડ સાઈઝ છે ત્યાંથી આપણે 3 ઇંચનું માપ લેવાનું છે, અને 3 ઇંચનું આપણે 2 વાર માપ લઈશું જેથી લાઇનિંગ એકદમ સીધી થાય, અને સ્કેલથી આપણે બે માર્કિંગને મેળવી દઈશું. 3 બાય ગળાની લેન્થ 6, 6.5 અને 7. ગળાની લેન્થ આપણે ક્રોસ માપવાની હોય છે, જે 6, 6.5 અને 7 કોઈ પણ આવી શકે છે, વધારે પણ આવી શકે. તો નોર્મલ અત્યારે આપણે 6.5નું ગળું સમજીશું. તો 6.5નું ગળું રાખવું છે તો આપણે સ્ટ્રેટ માપ લેવા છે 6.5, આવી રીતે સીધું માપ લેવા છે 6.5. એનું પણ આપણે 2 વાર માપ લઈશું જેથી લાઇનિંગ એકદમ સીધી થાય. તો આપણી પાસે જે બન્યું ગળું બન્યું, હવે આપણી પાસે જે બોક્સ બન્યું એમાં આપણે ગોળ ગળું બનાવવું છે. કોઈ ફિક્સ માપ નથી હોતું, ફિક્સ આકાર નથી હોતો. આ બોક્સની અંદર તમે કોઈ પણ આકાર આપી શકો છો. તો નોર્મલ મેં અત્યારે ગોળ ગળું બનાવ્યું, અને એની બાજુમાં એક પટ્ટી બનાવવાની છે જે અંદાજિત 1 ઇંચ, 1.5 ઇંચ, અડધો ઇંચ, જે તમને ચોઈસ, તમારી ચોઈસ પ્રમાણે રાખી શકાય, જાડી પતલી જે ગમતી હોય. તો અત્યારે આપણે 0.75 જેટલી એક પટ્ટી રાખશું. એનું કોઈ ફિક્સ માપ નથી, એ પણ આપણે અંદાજિત હોય છે. માપ એક સરખું લઈને પણ કરી શકો છો અને અંદાજિત રાઉન્ડ પણ આપી શકો છો. આ થઈ ગયું ગોળ ગળું, જે નોર્મલ ગળું છે. હવે આ જે ગોળ ગળું છે એમાં બેક સાઈડ કેવી રીતે બને? આ તે ફ્રન્ટ સાઈડનું ગોળ ગળું છે, બેક સાઈડનું ગળું કેવી રીતે બનાવે? તો બેક સાઈડમાં પણ ગળાની પહોળાઈ હંમેશા આપણે જે 3 આગળ રાખેલી છે તો પાછળ પણ આપણે 3 જ રાખવાની હોય છે, અને એની લેન્થ 3 થી 3.5 સુધી રાખી શકાય, પણ રનિંગ આપણે 3 રાખવાની છે. તો આની અંદર આપણે ગોળ ગળું બનાવશું. પાછું એની પાછળ પણ આપણે અંદાજિત પટ્ટી દોરશું, જેવી કે આપણે આગળના ગળામાં દોરી છે એટલી પહોળાઈ રાખીને દોરશું. આ થઈ ગયું બેક સાઈડનું ગળું, આ થઈ ગયું ફ્રન્ટ સાઈડનું ગોળ ગળું. આ ફ્રન્ટ સાઈડ અહીંયા સુધીનું છે અને બેક સાઈડ ત્યાંથી આ સુધીનું છે. બેક સાઈડ અહીંયા છે, ફ્રન્ટ સાઈડ અહીંયા છે. આ થઈ ગયું ફ્રન્ટ સાઈડનું ગળું, આ થઈ ગયું બેક સાઈડનું ગળું. હવે આપણે ગળાના અલગ અલગ આકાર બનાવવાના હોય, જેમ કે પાન આકાર છે, રાઉન્ડ વી છે, સ્ટાર છે. તો એને કેવી રીતે બનાવે એના માટે મેં એડવાન્સ બોક્સ બનાવેલા રાખેલા છે, જે આપણે હમણાં સાઇઝ કરી કે 3 ઇંચનું પહોળું અને 6.5નું લાંબુ. હવે એમાં આપણે પહેલાં તો સ્ટાર આકાર કેવી રીતે બનાવાય, તો આ જે પોઈન્ટ છે ત્યાંથી આપણે આકાર લેવાનો છે આવી રીતે રાઉન્ડમાં. એનું કોઈ એક્ઝેક્ટ માપ નથી હોતું કે આ કેટલું રાખવું, અંદાજિત 1.5 થી 2 ઇંચ ઉપર રાખવાનું હોય, ફિક્સ નથી હોતું. અને કોઈ પણ ગળું બનાવીને ત્યારે હંમેશા અહીંયાથી અડધો ઇંચ જગ્યા છોડી દેવાની, જે શોલ્ડરની સિલાઈનો ભાગ આવે ત્યાંથી અડધો ઇંચ જગ્યા છોડી અને ત્યાંથી જ આપણે આકાર આપવાનો છે. ત્યાંથી આકાર આપીને તે પણ આપણે આવી રીતે ડાયરેક્ટ ગોળ નથી આપવાનું, એના માટે પણ આપણે થોડુંક રાઉન્ડ આપવાનું છે આ ટાઈપનું, અને અહીંયાથી આ રીતે.
એની પાછળ પણ આપણે એ જ રીતે પટ્ટી ડ્રો કરવાની છે, જેમ કે આપણે હમણાં ગોળ ગળામાં કરી હતી. ફિક્સ નથી હોતી, અંદાજિત હોય છે. તમને જેટલી ગમતી હોય એ પ્રમાણે તમે પહોળાઈ રાખી શકો છો અને એક સરખું માપ લઈને પણ રાખી શકો છો. આ થઈ ગયું સ્ટાર નેક, અહીંયા સુધીનું ગળું છે. આપણને પટ્ટી હંમેશા કામની હોય છે. આ થઈ ગયું સ્ટાર નેક. હવે બનાવશું પાન આકાર. પાન આકાર માટે પણ જે બોક્સ હમણાં આપણે બનાવ્યું છે એ જ બોક્સ મેં બનાવ્યું છે. ગળાની લેન્થ જો તમારે 7 રાખવી તો આપણે લેન્થ વધારે લેવાની, 7 રાખી દેવાની. ગળાની પહોળાઈ તો નોર્મલ બધાને 3 રાખવાની છે. પછી હું આગળ જણાવું કે કોના માટે કેટલી પહોળાઈ રખાય. તો અત્યારે આપણે સ્ટાર આકાર બનાવવાનો, સ્ટાર આકાર. તો અત્યારે આપણે પાન આકાર બનાવશું. એના માટે એનું પણ કોઈ એક્ઝેક્ટ માપ નથી હોતું, અંદાજિત આકાર હોય છે. પણ ધ્યાન રાખવાનું કે હંમેશા બોક્સની અંદર કોઈ પણ ગળું બનાવવાનું છે. જે આપણે બોક્સની લિમિટ નક્કી કરી છે, ગળાની પહોળાઈ અને ગળાની લંબાઈ, આની અંદર જ આપણે કોઈ પણ ગળું બનાવવાનું હોય છે. હવે એની પાછળ પણ આપણે એવી જ એક પટ્ટી ડ્રો કરી લેવું, જેમ કે આપણે બીજા ગળામાં ડ્રો કરી છે. હવે બનાવશું રાઉન્ડ વી. રાઉન્ડ વી માટે પણ નોર્મલ વી આવી રીતે હોય છે. આ સીધો વી, પણ સીધો વી નોર્મલ હંમેશા આ સાઇઝમાં ન બનાવાય. જો સીધો વી બનાવવો હોય તો ગળાની લેન્થ 8 ઉપર હોવી જોઈએ. 8, 8.5, 9 સુધીની લેન્થ રાખી શકાય. કમસે કમ 7.5 તો રાખવી જ જોઈએ. અને વી નેક સીધું બનાવવું તો ગળાની પહોળાઈ પણ આપણે થોડી વધારવી જોઈએ. મતલબ નોર્મલ આપણે 3 રાખીએ છીએ, પણ એમાં 3.5 રાખવું જોઈએ. અત્યારે હું આમાં રાઉન્ડ વી કરીને બતાવું છું. મતલબ વી જેવો શેપ પણ થોડુંક રાઉન્ડમાં આપવાનો છે, એકદમ સ્ટ્રેટ વી નથી આપવાનો. આ રીતે. અને એની પાછળ પણ આપણે એ જ રીતે પટ્ટી ડ્રો કરી દેવાની છે. આ થઈ ગયો રાઉન્ડ વી. આ રાઉન્ડ વી નેક છે, આ પાન આકાર નેક છે અને આ સ્ટાર આકાર નેક છે. આ 3 ગળા. આની અંદર કોઈ પણ આકાર આપવો હોય આપી શકાય. આ જે બોક્સ બને હોય એની અંદર કોઈ પણ આકાર આપણે આપી શકીએ. કોઈ ચેન્જીસ પણ કરી શકાય આકારના. તમારી રીતે કોઈ નવી ડિઝાઇન પણ આની અંદર ઉમેરી શકો છો. પણ એક ધ્યાન રાખવાનું છે કે બોક્સ છે ને, બોક્સની અંદર હંમેશા રહેવાનું. બોક્સની બહાર આપણે મેન ગળું ન જવું જોઈએ. મતલબ આ જે ગળું છે એ મેન ગળું છે અને આ બેક સાઈડની પટ્ટી છે. આ મેન ગળું છે ને બોક્સની અંદર રહેવું જોઈએ. પાછળની પટ્ટી છે એ બહાર જાય તો કંઈ પ્રોબ્લેમ નથી, તો બહાર જ જશે. પણ મેન ગળું હંમેશા બોક્સની અંદર રહેવું જોઈએ. આ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ આકાર આપી શકાય એની અંદર. હવે આપણે સમજીએ કે ભાઈ બોટનેક ગળું બનાવવું તો કેવી રીતે બનાવાય. તો બોટનેક માટે આપણે કેનવાસનો જે પટ્ટો છે એ આપણે 10 થી 12 ઇંચનો રાખવો જોઈએ. એના માટે મેં બીજો પટ્ટો કાપેલો છે. હવે બોટનેક માટે સૌથી પહેલાં આપણે એમાં પણ આપણે જગ્યા છોડીશું. એટલી અંદાજિત 1.5 થી 1.5 જેટલી જગ્યા છોડી દઈશું. તો બોટનેક ગળું બેઝિક નોર્મલ 4.5નું પહોળું, ફ્રન્ટ સાઈડનું 4.5નું પહોળું અને 4.5નું લાંબુ રાખવું જોઈએ. નોર્મલ બેક સાઈડમાં, નોર્મલ ફ્રન્ટ સાઈડ. બોટનેક ગળું નોર્મલ 4.5નું પહોળું અને 4.5નું લાંબુ ફ્રન્ટ સાઈડ રાખવું જોઈએ અને 4.5નું પહોળું અને 3 ઇંચનું લાંબુ બેક સાઈડ રાખવું જોઈએ. આ બેઝિક માપ છે દરેક વ્યક્તિ માટે. પછી કોના માટે કયું રાખવું એ હમણાં તમને આગળ જતા સમજાવું છું, પણ નોર્મલ આવે છે. તો અત્યારે આપણે બેઝિક બનાવશું કે ભાઈ 4.5નું પહોળું, ફોલ્ડેડ સાઈડથી આપણે 4.5નું માપ લઈશું, જે પહોળાઈ છે ગળાની. એનું કોઈ ફિક્સ માપ નથી હોતું, થોડું વધારે ઓછું તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો. 4.5નું પહોળું અને 4.5નું લાંબુ એ પણ આપણે 5 થી 5.5 સુધી રાખી શકીએ બોટનેકમાં. જો લંબાઈ વધારે ગમે તો નોર્મલી આપણે 4.5 સુધી રાખવાનું હોય છે. હવે આની અંદર બોટ મતલબ હોડી જેવો આકાર, એને કહેવાય બોટનેક. હવે હોડી જેવો આકાર કેવી રીતે બને? તો અહીંયાથી થોડું આપણે સીધું રાખવાનું અને ત્યાંથી આપણે હોડી જેવો આકાર લેતો જવાનો છે આ રીતે. અને અહીંયા આવતા પણ થોડું સીધું રહેવું જોઈએ. એકદમ અણી નહીં બનાવવાની, નહીંતર અલગ આકાર બનશે. ઓકે, આ થઈ ગયું બોટનેક. એની પાછળ પણ આપણે પહેલાંમાં ડ્રો કરી દેવી રીતે પટ્ટી ડ્રો કરવાની છે, અંદાજિત 1.5-1.5 ઇંચની. ફિક્સ નથી, જે તમને ચોઈસ તમને ગમતું એ પ્રમાણે પહોળાઈ પટ્ટી રાખી શકો છો. આ થઈ ગયું બોટનેક ફ્રન્ટ સાઈડ. બોટનેક બેક સાઈડ સેમ, જો કે આ જ પ્રોસેસ છે એટલે હું ડ્રો કરીને નથી બતાવતો. સેમ જ પ્રોસેસ છે. ગળાની પહોળાઈ 4.5 રાખો અને લંબાઈ 3 ઇંચ રાખો અને સેમ આ જ રીતે બનાવી નાખો. ઓકે, અને બેક સાઈડ ફ્રન્ટ સાઈડ સેમ રાખવું હોય તો પણ રાખી શકાય, 4.5 લેન્થ રાખી શકાય.
ઓકે, વધારે લેન્થ રાખવી હોય આગળ પાછળ, મતલબ બોટનેકનું ગળું આગળ બી 5નું લાંબુ રાખવું છે, પાછળ 5નું ગળું રાખવું છે, તો તમારે જ્યારે કટિંગ કરો છો ડ્રેસનું કે બ્લાઉઝનું, તેમાં તમારે માઇનસ કરવું પડે. શોલ્ડરમાં 2 માઇનસ કરી પછી ભાંગ્યા 2 કરવા પડે. પણ નોર્મલ એવું રાખતા નથી હોતા. નોર્મલ આપણે 4.5નું પહોળું અને 4.5 લાંબુ જ ફ્રન્ટ સાઈડ હોય છે અને બેક સાઈડમાં 3 ઇંચનું લાંબુ રાખવાનું છે. પહોળાઈ હંમેશા સેમ. ઓકે, આ થઈ ગયું બોટનેક ગળું. ઓકે, બ્રોડ નેક ગળું. ક્યારેક કોઈ એવું છે કે કોઈને ગળું બહુ નાનું બનાવવું છે, મતલબ 5નું 5.5નું એવું બનાવવું છે ગળું, તો એને આપણે હંમેશા જો લેન્થ નાની કરીએ ને તો હંમેશા ગળાની પહોળાઈ વધારવી પડે. શેના માટે? કે આપણું માથું જે હોય છે ને, માથાનો રાઉન્ડ જે છે એ રાઉન્ડ હંમેશા 21 થી 22 ઇંચનું. હવે 21 થી 22નું જે માથાનો રાઉન્ડ હોય એટલું આપણે ગળું ન બને તો માથાની અંદર એન્ટર થતું નથી. જે ડ્રેસ કે બ્લાઉઝ કંઈ પણ બને તો ઉપરથી એન્ટર. બ્લાઉઝમાં તો હૂક હોઈ શકે પણ ડ્રેસમાં આપણે કંઈ હોતું નથી હૂક છે, તો આપણે માથામાં અંદર એન્ટર નથી થતું. તો એના માટે આપણે શું કરવું પડે? ગળાની પહોળાઈ વધારવી પડે. ગળાની પહોળાઈ વધારે તો લંબાઈ આપણે ઓછી કરી શકીએ. પહોળાઈ વધારે તો કેટલી રખાય? તો કે 3.5 તો આપણે નોર્મલ રાખીએ, તો 3.5 રાખી દો તો આપણે માથામાં એન્ટર થઈ જાય એવું ગળું બની જાય. તો જેને બી ગળાની લંબાઈ ઓછી રાખવી છે એને ગળાની પહોળાઈ વધારવી પડે. ઓકે, અત્યારે આપણે સમજી જાય કે બધાના ગળાની પહોળાઈ 6 ઇંચ હોય અને એના હાફ લઈએ તો 3 ઇંચ થાય. પણ બધાને 3 ઇંચ જ હોય એવું જરૂરી નથી હોતું. રીઝન એવું છે કે કોઈનો શોલ્ડરનું માપ થોડું વધારે છે, થોડું ઓછું છે. બેઝિક તો તમે બધાને 3 ઇંચ રાખી દો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ કોઈને થોડું વધઘટ કરવું હોય, મતલબમાં શોલ્ડરનું માપ વધારે છે, તો એનું કેવી રીતે એડજસ્ટ કરાય એના માટે મેં એક ચાર્ટ બનાવેલો છે કે કયા શોલ્ડર માટે કેટલું ગળું રખાય. પહોળાઈની વાત કરું છું. લંબાઈ તો આપણે બોડીમાંથી માપવાની હોય છે કેટલી લંબાઈ રાખે, પણ પહોળાઈની વાત કરું છું. પહોળાઈ કેટલી રખાય જે નોર્મલ ગળું આપણે શીખ્યા એના માટે, બોટનેક માટે નહીં, નોર્મલ માટે. ઓકે, તો એની ગળાની પહોળાઈ કેટલી? તો એક્ઝામ્પલ આપણે શોલ્ડરનું માપ 12 ઇંચ છે, તો એનું પહોળું કેટલું રખાય? તો કે 2.5, 2.50. ઓકે, હવે એક્ઝામ્પલ 13નો શોલ્ડર છે તો કેટલું રખાય? તો કે 2.75ની પહોળાઈ રખાય. 14નો શોલ્ડર છે તો કેટલું રખાય? તો કે 3 ઇંચની પહોળાઈ રખાય. 15નો શોલ્ડર છે તો કેટલી રખાય? તો કે 3.25ની રખાય, એટલે 3.25નું પહોળું રખાય. હવે 16નો શોલ્ડર છે તો પણ 3.25 રાખવાનું છે. અને 17નો શોલ્ડર છે જે બહુ ઓછો હોતો હોય છે, પણ 17નો શોલ્ડર છે તો પણ એમાં આપણે કેટલું રખાય? તો કે 3.50 પહોળું રખાય. આ બેઝિક ગળાની વાત કરું છું, જે નોર્મલ હમણાં આપણે શીખ્યા ગોળ ગળા, સ્ટાર આકાર, પાન આકાર, એના માટે આપણે આ બોક્સ બનાવવાનું હોય છે. પહોળાઈનું લેન્થ તો તમે માપી વહી જ રાખવાની હોય છે, સીધી સ્ટ્રેટ લેવાની છે. ગળા બોડીમાંથી આપણે ક્રોસ લેવાનું છે અને નોર્મલ આપણે સીધું લેવાનું છે. હવે આ થઈ ગયું નોર્મલ આપણે કેનવાસમાં ગળા કાપવા માટે, બોટનેક ને બ્રોડનેક માટે. પણ હવે બોટનેક આપણે બનાવીએ તો કોના માટે કેટલું ગળું રખાય એ કેમ નક્કી થાય? તો આપણે નોર્મલ હું તમને સમજાવું છું કે એક્ઝામ્પલ આપણે શોલ્ડરનું માપ 16 ઇંચનું છે. ઓકે, હવે 16 ઇંચના હાફ કેટલા થાય? 8 ઇંચ થાય. ઓકે, હવે એનું આપણે બોટનેકનું ગળું બનાવવું છે, તેની પહોળાઈ કેટલી રખાય નક્કી કરવા માટે આપણે જરૂર પડે એક સાઈડનો શોલ્ડર. એક સાઈડનો શોલ્ડર એટલે શું? તો કે આ સાઈડનો ભાગ, એક સાઈડનો શોલ્ડર. આ કેટલો રાખવો છે? એ અંદાજે 1.5, 2, 2.5, 3, 3.25, 3.5 કોઈ પણ રાખી શકાય. તો સામેવાળી વ્યક્તિને આપણે પૂછવાનું કે કેટલો પહોળો રાખવો છે? અંદાજે 2.5, 3નો રાખવાનો હોય નોર્મલ. ઓકે, તો આપણે એક્ઝામ્પલ આપણે 3 ઇંચનો રાખવો છે. સમજી લો કે 16નો શોલ્ડર છે એટલે હાફ થાય 8 ઇંચ, અને એમાં આપણે 3 ઇંચનો શોલ્ડર રાખવો છે, તેમાં 0.5 આપણે પ્લસ કરવાનું હોય. પાછળ કેટલું બચ્યું? તો કે 1, 2, 3, 4 ને 4.5. તો આપણે ગળાની પહોળાઈ કેટલી રાખી? 4.5, 4.5ની આપણે પહોળાઈ રાખવાની છે બોટનેક માટે. ઓકે, અને લેન્થ આપણે 4.5 થી 5 કોઈ પણ રાખી શકાય. તો બોટનેકની પહોળાઈ આ રીતે નક્કી થઈ. એક સાઈડનો શોલ્ડર માપી અને પછી પ્લસ એમાં 0.5 કરવાનું. પાછળ જે બચે એ આપણો ગળાની પહોળાઈ છે. આ બોટનેક માટે. હવે આપણે કાપડમાં ગળું કાપવું હોય, ડાયરેક્ટ આપણે કાપડમાં ગળું કટિંગ કર્યા તો કેનવાસમાં ગળા કાપવા છે. આની તમને સિલાઈની રીત આવતા વિડીયોમાં બતાવીશ કે કેવી રીતે આનું સિલાઈ થાય, કેવી રીતે પ્રોસેસ આખી આવે છે ઇન્ફોર્મેશનમાંથી જેવું આવતા. હવે ડાયરેક્ટ આપણે કાપડમાં ગળું કાપવું હોય તો એના માટે શું કરવું જોઈએ? એના માટે સૌથી પહેલાં તો મેં એક પેપર પરનું કટિંગ કરેલો છે, મતલબ આપણે ડ્રેસનું કટિંગ કહી શકાય, કમર સુધીનો ડ્રેસ. ઓકે, ડ્રેસમાં પણ આ રીતે જ હોય છે અને બોટનેક વાળું બ્લાઉઝ હોય તો પણ આપણે આ રીતે જ હોય છે. ડાયરેક્ટ કાપડમાં ગળું કાપવું હોય તો ઓકે, એના માટે સૌથી પહેલાં આપણે શું જરૂર પડે? પહેલાં તો આપણે કટિંગ કરેલું છે. હવે એમાં આપણે એક સાઈડનો શોલ્ડર, જે હમણાં આપણે સમજ્યા કે એક સાઈડનો શોલ્ડર, એક સાઈડનો શોલ્ડર એક્ઝામ્પલ આપણે 3 ઇંચનો રાખવો છે. ઓકે, તો 3 ઇંચમાં આપણે 75.10 કરવાના. જ્યારે આપણે કાપડમાં ગળું કાપવું છે ત્યારે, કેનવાસમાં કાપવું છે તો 0.5, પણ કાપડમાં કાપવું છે ત્યારે 0.75. તો આપણે 3 ઇંચનો શોલ્ડર રાખવો છે એટલે પ્લસ 0.75 કેટલું થાય છે? 3.75. ઓકે, તો 3.75નું માપ આપણે અહીંયાથી, મતલબ આ સાઈડથી લેવાનું, ગળા સાઈડથી નહીં, કઈ બાજુથી? આર્મહોલનો સાઈડ છે એ સાઈડથી 3.75 કેટલું થાય? અહીંયા. ઓકે, તો
પાછળ જે કાંઈ બચ્યું છે એ તમારું ગળું છે. આ કાપડમાં ગળું કાપવું એના માટે તો કેટલું બચ્યું 3.5. ઓકે, કાપડમાં કાપવું હોય તો. જો કેનવાસમાં કાપવું હોય તો આપણે 0.75 ની જગ્યાએ શું કરવાનું છે 0.5 પ્લસ કરવાનું છે. ઓકે, આ ધ્યાન રાખવાનું છે. અને લેન્થ તમારે જે રાખવી હોય તો કાપડમાં ગળું કાપવું તો આપણે કાપડમાં ડ્રો કરી લેવાનું છે ગળાને. એક્ઝામ્પલ આપણે કોઈ પાન આકારે કોઈ પણ ગળું બનાવવું છે. આ લેન્થ છે 7.5. તો આપણે કોઈ પણ આકાર આપવો છે કાપડમાં, પણ કાપડમાં નોર્મલ ગળું ક્યારેક કપાય જે રાઉન્ડ શેપ હોય તો. બહુ પોઈન્ટવાળા ગળા છે ને ડાયરેક્ટ કાપડમાં નહીં કાપવાના, કારણ કે ફિનિશિંગ બહુ સારું આવતું નથી. કોઈ પણ ગોળાઈવાળા ગળા છે ને એ આપણે કાપી શકીએ, મતલબ રાઉન્ડ એ કાપી શકાય ને ગોળ ગળું કાપી શકાય, બોટ નેક કાપી શકાય. પણ પાન આકાર છે, સ્ટાર આકાર છે, એવા કાપડમાં ડાયરેક્ટ ન કપાય. હવે ડાયરેક્ટ કાપડમાં કાપવા હોય તો તમારે પલટાવવું હોય તો કાપી શકાય. મતલબ અસ્તરને આપણે સીધી સાઈડ મૂકીને એને પલટાવી દઈએ તો ચાલે, મતલબ પોઈન્ટ બને, પણ એકદમ પરફેક્ટ પોઈન્ટ નહીં બને. જે આપણે કેનવાસમાં ગળું બનાવીને જે બનતો હોય ને એવો પોઈન્ટ કાપડમાં ડાયરેક્ટ ફિનિશિંગ આવતું નથી. તો બને ત્યાં સુધી આપણે કોઈ પોઈન્ટવાળા ગળા છે એ હંમેશા કેનવાસમાં જ કાપવાના છે, કાપડમાં નથી કાપવાના. કાપડમાં નોર્મલ ગોળ ગળું અથવા બોટ નેક હોય તો આપણે કાપવાનું, પણ ધ્યાન રાખવાનું છે પ્રોસેસ કે એક સાઈડના શોલ્ડરની પ્રોસેસ જે મેં મૂકી હતી એ ધ્યાન રાખવાની છે. હવે આના પછીના વિડીયોમાં આની સિલાઈ વિશે કે ગળાને આપણે ડ્રેસની અંદર અપ્લાય કેવી રીતે કરવું છે તો એના વિશે આપણે આવતા વિડીયોમાં સમજીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેનાથી અમારા નવા વિડીયો આપણા સુધી પહોંચી શકે. અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેનાથી અમારું નોટિફિકેશન આવે આપણા માટે કે અમારો નવો વિડીયો અપલોડ થયો છે. થેન્ક યુ.